સોલ્યુશન સિમ્પલ છે. અગર આપણે બધા મળીને કામ કરશું તો આપણે આપણો પાર્ક પાછો સુંદર બનાવી શકશું. વાહ ચિંકી, સ્માર્ટ આઈડિયા. હવે બસ જોતા રહો. ગટ્ટુ છે ને? હવે જોવું આ છે કે બધા મળીને પાર્કને પેલા જેવું સુંદર બનાવી શકે છે. મિશન ક્લીન પાર્ક. દરેક દિવસની જેમ આજે પણ ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો સોસાયટીના પાર્કમાં મસ્તી કરવાના હતા. કોઈને જરા પણ અંદાજો નહીં હતો કે થોડી જ વારમાં મોસમ એટલું બદલાઈ જશે કે તેમનું ફેવરેટ પાર્ક સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જો આજ હું વગર હેન્ડલ પકડીને સાયકલ ચલાવીશ. મોન્ટી પડી જઈશ. હું એક્સપર્ટ છું, સુપર હીરો લેવલ એક્સપર્ટ. અરે આ શું ચીપકી ગયું? બધા બાળકો પોતાની મસ્તીમાં બિઝી હતા. એટલામાં અચાનક મોસમ બદલાવા લાગે છે. બધા બાળકો ઝટપટ પોતાના ઘર તરફ દોડવા લાગ્યા. ઘર પહોંચ્યા પછી પણ ગટ્ટુ, ચિંકીનું ધ્યાન પાર્ક પર જ હતું. જોરદાર આંધી આખા પાર્કને ખરાબ કરી નાખે છે. ઝાડની ડાળીઓ તૂટીને નીચે પડવા લાગે છે. સ્લાઇડ્સ અને સ્વિંગ્સ બધા ગંદા થઈ જાય છે. આ જોઈને બાળકો ઉદાસ થઈ જાય છે. તૂફાનના આવવાથી બધું પાર્ક ગંદુ થઈ ગયું છે. કેવી રીતે રમશું અહીંયા? એક મિનિટ. સોલ્યુશન સિમ્પલ છે. અગર તૂફાને પાર્કને ગંદુ કર્યું છે તો આપણે એને પાછું ક્લીન પણ કરી શકીએ છીએ. ચિંકીની વાત સાંભળીને બધા બાળકોના મોઢા ઉપર ફરી એક્સાઇટમેન્ટ આવી જાય છે. વાહ ચિંકી, સ્માર્ટ આઈડિયા. હવે બસ જોતા રહો. ગટ્ટુ છે ને? ચિંકીને આઈડિયા આવતા જ આખી ટીમ ફૂલ એક્શન મોડમાં આવી જાય છે. ગટ્ટુ એક સ્ટિક ઉઠાવે છે અને મિટ્ટીમાં પૂરો ક્લીનિંગ પ્લાન બનાવવા શરૂ કરી દે છે. હરી અને શિવા બધા પત્તા અને તૂટેલી બ્રાન્ચીસ કલેક્ટ કરશું. ડન! ગુડ્ડી અને કીર્તિ સ્લાઇડ્સ અને બેન્ચીસ ક્લીન કરશે. હું અને ગટ્ટુ બધો કચરો એક જગ્યા જમા કરશું. બધા બાળકો એટલા એક્સાઇટેડ થઈ જાય છે કે જાણે કોઈ સિક્રેટ મિશનનું પ્લાન ચાલુ થઈ રહ્યું છે. અને હું શું કરીશ? તું બસ આ વખતે કીચડમાં ના પડતો. એક પ્રોબ્લેમ છે. આપણે આ બધો કચરો એક સાથે ઉપાડશું કેવી રીતે? બધા એકબીજાને જોયે છે. સોલ્યુશન કોઈની પાસે નથી. પ્રોબ્લેમ ગટ્ટુ હેન્ડલ કરશે. એક જ વારમાં બધું ઉપાડી લો. અરે ગટ્ટુ, આરામથી. જોયું મારું માસ્ટર પ્લાન? ઓહો ગટ્ટુ, જ્યાં આ જાય છે ત્યાં પ્રોબ્લેમ આવી જાય છે. બિલકુલ સાચું કહ્યું શિવા. માત્ર કાર્ટન્સ નહીં, બકેટ્સ, કેરી બેગ્સ અને ક્લીનિંગ આઇટમ્સ પણ જોશે. અને સૌથી જરૂરી હેન્ડ ગ્લવ્સ. સફાઈ કરતી વખતે સેફટી પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. થેન્ક યુ સો મચ આંટી. બસ પછી શું હતું? બાળકો તુરંત પાર્ક ક્લીન કરવાની તૈયારીમાં લાગી ગયા. અરે બિંગો કપડો લઈને ભાગી ગયો. બધા બાળકો ડ્રામેટિક સ્ટાઇલમાં બિંગોની પાછળ દોડે છે. મારા ક્લીન શૂઝ. પાર્ક અને બાળકોની હસી, એનર્જી અને ટીમવર્કથી ફરીથી જીવંત લાગવા લાગ્યું. બધા બાળકો મહેનત અને ટીમવર્કથી સફાઈ કરવા લાગે છે. કોઈ પત્તા ભેગા કરે છે, કોઈ સ્વિંગ સાફ કરે છે,
ને કોઈ પ્લાન્ટ્સને સીધું કરે છે. ક્લીન 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 ધ પાર્ક. નો મોર મડ અને નો મોર ડસ્ટ. મળીને બધા કામ કરીએ, પાર્કને ક્લીન બનાવીએ. લા 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 લા. પણ અહીંયા મોન્ટીના દિમાગમાં કંઈ બીજું જ ચાલી રહ્યું હતું. બધું તેનું મજાક ઉડાવતા હતા અને હવે મોન્ટી સિક્રેટલી પોતાનું રિવેન્જ પ્લાન બનાવી રહ્યો હતો. હા, બધા હસી રહ્યા છો ને મારા ઉપર. હવે જોવો હું શું કરું છું. મોન્ટી ચૂપચાપ કાર્ટન્સ તરફ વધવા લાગે છે. તેનો પ્લાન હતું બધો કચરો ફરીથી ફેલાવીને પાર્કને ડર્ટી કરી દેવાનો. જ્યાં મોન્ટી ત્યાં હંગામો. જેમ જ મોન્ટી કાર્ટન્સને ધક્કો મારવા જતો હોય છે, બિંગો નહીં, બિંગો નહીં, નહીં બિંગો નહીં. કોઈ તો મને બહાર કાઢો. કોઈ કાઢો મને. અરે અરે, આને જોવો શું થઈ ગયું. મોન્ટી પર ગુસ્સો કરીએ કે હસીએ, સમજમાં જ નથી આવતું. મોન્ટીનું રિવેન્જ પ્લાન તો ફેલ થઈ ગયું, પણ તેની હરકતોએ બધાને બહુ હસાવી દીધું. કેટલાક કલાકોની મહેનત પછી પાર્ક ફરીથી ધીરે ધીરે ક્લીન અને સુંદર દેખાવા લાગે છે. વાવ, હવે તો પાર્ક પહેલા કરતા પણ સરસ લાગે છે. સોસાયટીના લોકો પણ બાળકોની મહેનત જોઈને ઇમ્પ્રેસ થઈ જાય છે. આ બાળકોએ તો કમાલ કરી દીધું. સાંજ સુધી પાર્ક હસી અને ખુશીથી ભરી જાય છે. જ્યાં કાલ સુધી ગંદકી હતી, આજે ત્યાં ફરીથી સ્માઇલ્સ હતી. આજે આ બાળકોએ આપણે બધાને ટીમ વર્ક અને રિસ્પોન્સિબિલિટીનું સાચો અર્થ સમજાવ્યું છે. અમે ખાલી અમારું ફેવરેટ પાર્ક બચાવ્યું. અને હવે અમે લોકો પ્રોમિસ કરીએ છીએ કે આને અમે હંમેશા ક્લીન રાખશું. યસ. આજે તમે બધાએ બતાવ્યું કે રિસ્પોન્સિબિલિટીની કોઈ એજ નહીં હોય છે. ચાલો બધા એક બિગ સ્માઇલની સાથે બધા ફોટો લઈએ. જોયું, અમારું મિશન કેટલું મોટું બની ગયું. એક સ્મોલ આઈડિયા પણ મોટો ચેન્જ લાવી શકે છે. આવી સમજ. चमकीली आंखें नोटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी. जूनियर समझ के तुम हो खाना खाना, गट्टू और चिंकी को सबने है माना. उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ. फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा. देखो यारों ने पुकारा, पुटुन किड्स ये हमारा. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा. देखो यारों ने पुकारा, पुटुन किड्स ये हमारा. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.